પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સભ્યો અને દેશ અમદાવાદના ડાયરેક્ટર શ્રી પી.એમ. શાહ અને તેમના સક્ષમ અધિકારીશ્રીઓ સાથે ઇન્ડસ્ટ્રીયલ સેફટી બાબતે સભા મળી. માણસની જિંદગી જઈ શકે છે, એક કરતાં વધારે પણ શક્યતાઓ છે. એવા મુદ્દાઓનું દરેક કારખાનાઓમાં જો પાલન થાય તો આપણે બધા ભેગા થઈને માણસની જિંદગી બચાવી શકીશું. પર્પઝ આજનો આ મેઇન છે. તો માર્ગદર્શ એવા મુદ્દા છે કે જો તમે પરફેક્ટ કરી શકશો તો કોઈ એવું નથી કહેતો કે બધું જ 100% પરફેક્ટ કરો, પણ એટલા જ મુદ્દાઓ જો કરશો તો આપણે માસ કેઝ્યુઅલિટી વર્ડ જે કહેવાય છે એને આપણે નિવારી શકીશું. અકસ્માત એ અકસ્માત છે, આપણે ઝીરો અકસ્માતનો ટાર્ગેટ છે, પરંતુ માસ કેઝ્યુઅલિટી હોવી જ ના જોઈએ. તો સૌથી પહેલું તમે જુઓ કે દરેક ફેક્ટરીઝ છે એના બિલ્ડિંગ છે એ સ્ટ્રક્ચર સ્ટેબલ છે અને સ્ટેબલ છે, એ સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ છે. જો એ જ તૂટી જશે તો અંદર જેટલા પણ માણસ છે એ દબાશે, કેટલા મળશે એ તો દરેક ઇન્ડસ્ટ્રીની સાઇઝ ઉપર આધાર છે. તો એ સ્ટેબલ છે કે નહીં, એની માટે કોઈ મોટું કામ નથી કરવાનું. સ્ટ્રક્ચર એન્જિનિયર જે અમે કોમ્પિટન્ટ પર્સન અમારા વેબસાઇટ પર જોશો તો નહીં તો 200 થી 250 એપ્રુવ છે. કોઈને પણ બોલાવી તમે એ સ્ટેબલ છે કે નું સર્ટિફિકેટ જે દરરોજ એ રૂટીન પ્રોસેસ બનાવી દો, એટલે કે દર 5 વર્ષે લેવાનું હોય છે. તો કોઈ પણ દિવસ ચેક કરવામાં આવે તો એ વેલિડ હોવું જરૂરી છે. એ બધા ખાસ ધ્યાન રાખજો, કારણ કે એ વેલિડ નહીં હોય ને જો સ્ટ્રક્ચર તૂટીને પડી જશે તો તમારી નેગ્લિજન્સી છે એવું કોઈ પણ માણસ કહેશે તો તમારે એક્સેપ્ટ કરવાનો વારો આવશે. તો એ ખાસ ધ્યાન રાખજો. બીજી વસ્તુ છે કે કન્ફાઇન્ડ સ્પેસ, એટલે કે તમારે ઈટીપી પ્લાન્ટ હોય છે કે કોઈ વેસલ હોય છે, તો એમાં માણસ જાય છે તો ત્યારે શું થાય છે, એક માણસ કામ કરતો હોય પણ એને કંઈક થાય તો એને બચાવો બીજો જાય, ત્રીજો જાય, એમ કે 3-4 માણસો એક્સપાયર થઈ જાય છે. તો એવા કિસ્સામાં થવા જોઈએ. તો એની માટે પ્રોપર સેફટી ગિયર્સ છે. એમાં તમારે એક બ્રીથિંગ એપરેટસ આવતું હોય છે, બીજું એને સેફટી હાર્નેસ આવે અને એની બહારથી જેને બહારથી ઉભો માણસ બહાર કાઢી શકે એવી સિસ્ટમ આવે ટ્રાયપોડની, એ હોવી જરૂરી છે. સાથે સાથે એ પોતાની પાસે મોશન સેન્સર અથવા તો એસ્કેપ માસ્ક રાખે કે જેથી એને એવું લાગે છે કે ડિઝીનેસ છે અથવા તો એને શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો એનો ઉપયોગ કરતો બહારથી જે માણસ ઉભો છે નીચે જઈને બચાવી શકાશે નહીં તો એ પોતે પણ એમાં ટ્રેક થઈ જાય છે. તો એ પ્રોપર સિસ્ટમ હોવી જરૂરી છે તમારી પાસે. જેને આ મેં તમને અત્યારે હું જે કહું છું પોઈન્ટ્સ જ કહું છું. ડિટેલમાં જ્યારે કોઈને પણ ચર્ચા કરવી હોય, મારા ઓફિસર્સ છે અને તમને એવું લાગે કે ના મારે આવી અહીંયા એના ક્લાસ જ લેવા છે એવું તમારી ઈચ્છા હોય તો આઈ એમ ધેર ટુ સપોર્ટ યુ. આપણે ભેગા થઈને જ આ કરી શકીશું. એવું વિચારશો કે ભાઈ એ ફક્ત ને ફક્ત તમારી જવાબદારી છે એ પણ ખોટી વાત છે, અને ફક્ત ને ફક્ત અમારી જવાબદારી છે એ પણ ખોટી વાત છે. સરકાર અને ઇન્ડસ્ટ્રી સાથે ચાલશે તો જ આ કામ થઈ શકશે. કારણ કે અલ્ટિમેટલી જેમ તમે આપણા પ્રધાનમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય કે છે કે પ્રોગ્રેસ કરવો છે તો બધા સાથે ચાલવું પડશે. તો આ પણ અકસ્માત કરવો તો બધા સાથે મળીને જ કામ કરવું. એટલે આ એક છે. બીજું તમારા પ્રેશર વેસલ્સ, એટલે કે તમે ડ્રાઇંગ રેન્જ તમે કહો છો તમારા, અથવા તો તમે એર રિસીવર કહીએ છે, એ દરેકનો હાઇડ્રો ટેસ્ટ દર 2 વર્ષે કરાવવાનો. કારણ કે અંદર જઈને ચેક કરી શકાય એવી કન્ડિશન હોતી જ નથી, કારણ કે બહુ નાનું હોય છે એનું મેનહોલ. એટલે 2 વર્ષે હાઇડ્રો ટેસ્ટ ખાસ કરાવો, કારણ કે તમે હાઇડ્રો ટેસ્ટ નહીં કરાવો તો એની કેપેસિટી અથવા તો એ ખરેખર સ્ટ્રેન્થન છે કે નહીં એ બહુ જરૂરી છે. કારણ કે અંદર તમે સ્ટીમ 5 કેજી 4 કેજી 6 કેજી ને જો એ એકદમ ફાટી ગયું તો માણસોની સંખ્યા મળવાની વધી જશે. એટલે આ એક એક્ઝામ્પલ પર ડ્રાઇંગ રેન્જનો કે આવા જેટલા પણ વેસલ્સ હોય એના પ્રોપર ટેસ્ટિંગ કરાવો. અને એ ફક્ત સર્ટિફિકેશન પૂરતું મર્યાદિત ના રાખો, ખરેખર ટેસ્ટ કરીને સર્ટિફિકેટ ઇશ્યુ કરે એ ખાસ તમે જુઓ. અને હું આ બધે જે મુદ્દાઓ કહું છું એ બધા એઝ અ ડાયરેક્ટર તમારે ધ્યાન રાખવાની વાત કહું છું. હું આઈ કાર્ડ આપે છે કે નહીં એ જોવું તમને નથી કહેતો, એ તમારા મેનેજર કરી શકશે, પરંતુ આ મુદ્દાઓમાં એ તમારી જવાબદારી ફિક્સ થાય છે. એટલે હું એવા મુદ્દા કહું છું જે ફક્ત અને ફક્ત તમારી જવાબદારી ફિક્સ કરી નાખશે. બધા અહીંયા ઓનર જ બેઠા છો, તમે તમારી જવાબદારી ફિક્સ નહીં થાય તો તમે શાંતિથી કામ કરી શકો, મેન્ટલ પીસથી અને બિઝનેસને પ્રોગ્રેસ તરફ લઈ જઈ શકશો. બીજી વસ્તુ એવી છે કે તમારા કારખાનામાં કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ હોય અથવા એરર્સ હોય એને સેફટી ઓડિટ છે એ જાણકાર માણસ. આજની તારીખમાં સરકારે કોઈને એપ્રુવલ આપી નથી. કોઈ કહેતું હોય કે સેફટી ઓડિટર એપ્રુવલ આપી છે તો આજની તારીખમાં નહીં, ભવિષ્યમાં જ્યારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે
એક કમેન્ટ આપી છે અને ડાયરેક્શન આપ્યું છે, એના આધારે એ રૂલ્સ બની રહ્યા છે. પરંતુ જ્યાં સુધી રૂલ્સ નથી બનતા ત્યાં સુધી તમે જેની પણ પાસે સેફ્ટી ઓડિટ કરાવો, તમે એટલું જુઓ કે એ ટેકનિકલી નોલેજેબલ હોય. કોમર્સ ગ્રેજ્યુએટ જો સેફ્ટી ઓડિટ કરશે તો તમે જ સમજી શકો છો કે એન્જિનિયર એ કોઈ દિવસ તમારું ફાઇનાન્શિયલ ઓડિટ નહીં કરે, અને એ કરશે તો તમે જાણો છો કેવું કરશે. બતાવવા પૂરતું કામ કરવું એ નહીં કરવા બરાબર છે. એટલે સેફ્ટી ઓડિટ પ્રોપર થાય એ જુઓ. પછી સૌથી ઇમ્પોર્ટન્ટ, તમારે ત્યાં આગળ કારખાનાની અંદર એક વસ્તુ બધા જાણીએ છીએ કે જ્યારે પણ ફાયર પાવર ફેલિયર થઈ જ જશે, એવા વખતે બહાર નીકળવા માટેનો રસ્તો ખબર પડવી જોઈએ. એટલે કે ઇવેક્યુએશન રૂટ કયો છે, એની માટે ઇમરજન્સી લાઇટિંગ્સ લગાવો. એ લાઇટિંગ્સ BIS, હું સ્પેસિફિક આ કોડ એટલા માટે કહું છું, એનું સર્ટિફિકેશન ધરાવતી જ લાઇટ લગાડો. અને તમે BIS ની વેબસાઇટ પર જાઓ, ત્યાં